કાંઈ ઘટે નહીં. કેમ આજે જ્યાં સુધી બ્લોગ નથી આવ્યો અને આપણે પકડી દીધું છે ડોડો. તો જય માતાજી બધા મિત્રોને, કેમ છો મજામાં ને? તો અત્યારે આપણે છે ને જેલ બેલ લગાડી કાઢી વાળ સ્ટ્રેટ કરી કાઢીને નકળી ગયા છે, તૈયાર થઈ ગયા છે કાંઈ ઘટે ના. અને આપણી બહાદુર ઘોડી આમ સામે પડી છે અને અહીંયા મુર્ગા છે. તો ડાયરેક્ટ જઈ કારખાને, કેમ કે અત્યારે છે ને મોડું થઈ ગયું છે. ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છીએ અને આપણે છે ને દાદરો ચડી છે ને અત્યારે આમ તો એવું ચોખ્ખું થઈ ગયું ને વાત જવા દે. મોટા હતા ને આમાં એટલો કચરો હતો ને મિત્રો, વાત જવા દે. એમાં બોલો કુતરા બધા બેઠા હતા. પછી હાલો મજા આવે એવું છે મિત્રો. ઘટે અન્ય તકમાં આપણે હીરા કમાતા. તો ફાઇનલી મિત્રો અત્યારે પડી ગયા છે. 12 વાગી ગયા છે નહીં, 12 ને 5 મિનિટ બાકી છે. તો હું વહેલા નીકળી ગયો. અહીં છે ને 12 વાગે હાલે છે ને આપણે વહેલા નીકળી દઈએ, કેમ કે ભૂખ જ એટલી લાગે અત્યારે. જેમ કરવું એમ આપણે કામ કરવું જોઈએ, ટાઈમ ભરવો કે ન ભરવો. એટલે કેટલા હીરા બની રહ્યો ખાલી 12 હીરા, 12 હીરા કાંઈ. તો ફાઇનલી મિત્રો આપણે વિજયભાઈ પહોંચી ગયા છીએ. અને આ તો વિજયભાઈ. હા વિજયભાઈ, કારખાનું બદલીને કેમ મજા આવે છે ને? કેમ આજે જ્યાં સુધી બ્લોગ નથી આવ્યો? કોંગ્રેચ્યુલેશન્સ. આવું નેટવર્કની સ્પીડ આવે તો બહુ મજા આવે. સ્પીડ નથી અહીંયા અમારે છે ને વિડિયો અપલોડ જ નતો તો ભગવાન આવી ગયો. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई गड़बड़. કેમ હું વાંધો આવી ગયો? તને કઈ ખબર જ નથી પડતી. क्या बोला तूने? એટલે તારો તને બતાવો તો ઉપર તમે લાઈટ ચાલુ કરજો હારી ભાઈ. હા હવે દેખાણો. આ શું ચાલુ હતું? આમ જો મિત્રો, આ શું આ કાંક હતું વહી ગયું બિચારાને. કેમ અપલોડ ન થયો? 4K માં રેકોર્ડિંગ કરી હતી આજકાલ. 12 મિનિટ વિડીયો છે ને, આ 11 GB નેટ પડે અને જીઓમાં નેટ નથી આવતું એટલે વાઈફાઈ પકડાવવું છે કોકને. बात तो सही है. હજી નથી આવ્યું. એકવાર બ્લોક થઈ ગયો પાછું મારે નેટ બંધ થઈ ગયું. પછી મેં કેવું કર્યું ખબર છે? સ્વિચ ઓફ કરીને પાછો ફોન ખોલ્યો ને તી કેડે મને હાલતું થયું, કરતા હાલતું નથી એવું થઈ ગયું પેલા તો. અને મારે વિડીયો વાળે અપલોડ મેં હાજર હતા કરી નહીં કરતો, એટલે એ ફાયદો પીડ્યો અત્યારમાં. મેં ઘણા અત્યારે હલવાઈ જતા કંઈ ઘટાઈને હવે તારા વિડીયો ક્યારે અંદાજ આવે છે? એકલે લાઇટની વાત નથી. તારું મોઢું હરખું નથી આવતું મારો ભાઈ. તારું મોઢું હરખું આમ સામું તો એ બચ્ચે સામું દેખ. बड़ा हरामी हो बेटा. देख सामने देख. सामने नहीं देख रहा बच्चा, क्या कर रहा है? हाँ बस हाँ હવે રેડી. આ બચ્ચો સામું નથી જોતો મિત્રો, સામું નથી જોતો ક્યારનો તો ને કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે લીધે આપણે સિંગ દેવાની છે, દેવાઈ ગયું છે ને અત્યારે અહીંયા સાંજે આપણે અહીં મળશે. તો જો અહીંયા અત્યારે છે ને કોઈ છે નહીં ને, સાંજે એટલા હશે ને છોકરા વાત જોવા દે. મેં અત્યારે એક ને સિંગ ડાયરેક્ટ આપણે કામ થઈ ડાયરેક્ટ સાંજે મળશે. તો અહીંયા તો મિત્રો અમે પહોંચી ગયા ને તો કઈ ઘટે નહીં. એ ગાડું ન બોલતા, મારા બ્લોગ ચાલુ છે. 18+ પાસે મારે કરવો છે. આમ જો આને કેટલો હાલ આવે. बड़ा हरामी हो बेटा. આના તો ઉતારવા પડે તો જ કંઈક વાયરલ થાય. આમ क्या बोला तूने? તો ઠીક, મને તો રિવેસ ગેર માર્યો કોણ આને જોઈ શકો છો. એકલો જ માણે આવ્યા ખાલી. અને હા ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને એમ જો અત્યારે છે ને આને ઊભા કરવાના હે. આપણું એક નાનું કામ છે, એને ઊભા કરી નાખી. ઊભો થઈ જા ભાઈ, ઊભો થઈ જા. અત્યારે ઊભો થઈ જાય. જો એમ ન હાલો મારો ભાઈ, ઊભો થા ઊભો. જો થઈ ગયો મિત્રો. હજી કાને બાકી છે ને એને ઊભો કરી નાખું. રેડી લ્યો, થઈ ગયો લાગે ને બે હેન્ડસઅપ. અને આ બે તો અહીંયા બે નથી, અહીંયા એક કાંઈ છે. અને આ રાયડું નાખે છે. આપણું કામ એ જ છે બકરાને ઊભો કરવાનો. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ આપણા હાથીએ. અને આપણે પકડી દીધું છે ડોડો. ડોડો ખાવાની મજા જે આવે એ બસ ને ગામડામાં જ મજા આવે. બાકી શહેરમાં આ બધું ન મજા આવે. બાકી દેશી મજા તો ગામડામાં તો હવે આપણે ગામડું જ છે. આમ તો આ છે ને શીરોયો છે એટલે આમ આવ છે ને પોસો ખવાય એમ નથી મિત્રો.
મિત્રો હું તમને કહો અત્યારે બ્લોગની એન્ડિંગ કરી નાખીએ પછી છે ને એડિટિંગ કરવાનું છે થોડુંક હજી બાકી, એટલે બીજા બ્લોગમાં મળીએ આપણે. અને કંઈક કન્ટેન્ટ સારું ગોતશું કાલના બ્લોગમાં. હવે છે ને વ્યૂ આવવા જોઈએ ગમે એમ કર્યું, એટલે વ્યૂ શું આવવા જોઈએ? વ્યૂ તો આમ તો આવતા નથી આપણે થોડા થતા હવે, બટ કોમેન્ટ આવી જઈએ, કોમેન્ટ કરજો ભૂલ્યા વગર. બાય.